પ્રશ્ન 1. દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશનો સમયગાળો કયો હતો? જવાબ: ઈ.સ. 1206-1290. પ્રશ્ન 2. ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ: કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 3. કુતુબુદ્દીન ઐબક કોનો ગુલામ હતો? જવાબ: મોહમ્મદ ઘોરીનો. પ્રશ્ન 4. કુતુબુદ્દીન ઐબકે પોતાની રાજધાની ક્યાં બનાવી હતી? જવાબ: લાહોરમાં. પ્રશ્ન 5. લાખબક્ષ તરીકે કયા સુલતાનને ઓળખવામાં આવતો હતો? જવાબ: કુતુબુદ્દીન ઐબક લાખોનું દાન કરવા બદલ. પ્રશ્ન 6. કુતબ મિનારનો પાયો કોણે નાખ્યો હતો? જવાબ: કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 7. અઢી દિન કા ઝોંપડા મસ્જિદ ક્યાં આવેલી છે અને કોણે બનાવી હતી? જવાબ: અજમેરમાં કુતુબુદ્દીન ઐબકે. પ્રશ્ન 8. કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કઈ રમત રમતા થયું હતું? જવાબ: ચૌગાન, પોલો, રમતા ઘોડા પરથી પડી જવાથી. પ્રશ્ન 9. કુતબ મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? જવાબ: ઇલ્તુત્મિશે. પ્રશ્ન 10. દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? જવાબ: ઇલ્તુત્મિશ. પ્રશ્ન 11. એકતા પ્રથા, એકટા સિસ્ટમ કોણે શરૂ કરી હતી? જવાબ: ઇલ્તુત્મિશ. પ્રશ્ન 12. તુર્કાન-એ-ચહલગાની 40 અમીરોનું જૂથની રચના કોણે કરી હતી? જવાબ: ઇલ્તુત્મિશ. પ્રશ્ન 13. શુદ્ધ અરબી સિક્કા, ટંકા અને જીતલ ચલાવનાર પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ: ઇલ્તુત્મિશ. પ્રશ્ન 14. દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? જવાબ: રઝિયા સુલતાન. પ્રશ્ન 15. રઝિયા સુલતાન કોની પુત્રી હતી? જવાબ: ઇલ્તુત્મિશની. પ્રશ્ન 16. રઝિયાએ કોની સાથે લગ્ન કર્યા હતા? જવાબ: અલ્તુનિયા, ભટિંડાનો ગવર્નર. પ્રશ્ન 17. રઝિયા સુલતાનની હત્યા ક્યાં કરવામાં આવી હતી? જવાબ: કૈથલ પાસે 1240માં. પ્રશ્ન 18. સિજદા અને પૈબોસ પ્રથા કોણે શરૂ કરી હતી? જવાબ: ગિયાસુદ્દીન બલબન. પ્રશ્ન 19. લોહ અને રક્તની નીતિ, બ્લડ એન્ડ આયર્ન પોલિસી કોણે અપનાવી હતી? જવાબ: બલબન. પ્રશ્ન 20. તુર્કાન-એ-ચહલગાનીનો વિનાશ કોણે કર્યો હતો? જવાબ: બલબન. પ્રશ્ન 21. નવરોઝ તહેવારની ઉજવણી કોણે શરૂ કરાવી હતી? જવાબ: બલબન. પ્રશ્ન 22. બલબને પોતાને કયો ઇલકાબ ટાઇટલ આપ્યો હતો? જવાબ: જિલ્લે ઇલાહી, ઈશ્વરનો પડછાયો. પ્રશ્ન 23. ખલજી વંશનો સમયગાળો શું હતો? જવાબ: ઈ.સ. 1290-1320. પ્રશ્ન 24. ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ: જલાલુદ્દીન ફિરોઝ ખલજી. પ્રશ્ન 25. અલાઉદ્દીન ખલજીના બાળપણનું નામ શું હતું? જવાબ: અલી ગુરશાસ્પ. પ્રશ્ન 26. કયા સુલતાને કાયમી સૈન્ય રાખવાની અને રોકડ પગાર આપવાની શરૂઆત કરી હતી? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 27. ઘોડા ડાઘવાની પ્રથા અને સૈનિકોનો હુલિયો લખવાની પ્રથા કોણે શરૂ કરી? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 28. બજાર નિયંત્રણ નીતિ, માર્કેટ કંટ્રોલ પોલિસી માટે કયો સુલતાન જાણીતો છે? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 29. દક્ષિણ ભારત પર વિજય મેળવવા અલાઉદ્દીને કોને મોકલ્યો હતો? જવાબ: મલિક કાફુરને. પ્રશ્ન 30. અલાઈ દરવાજો અને સીરીનો કિલ્લો કોણે બનાવ્યા હતા? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 31. સિકંદર એ સાની, બીજો એલેક્ઝાન્ડરની ઉપાધિ કોણે ધારણ કરી હતી? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 32. તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ: ગિયાસુદ્દીન તુઘલક. પ્રશ્ન 33. નહેરો દ્વારા સિંચાઈ કરાવનાર પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ: ગિયાસુદ્દીન તુઘલક. પ્રશ્ન 34. મોહમ્મદ બિન તુઘલકનું અસલી નામ શું હતું? જવાબ: જૌના ખાન. પ્રશ્ન 35. પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ કોણે બદલી હતી? જવાબ: મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 36. ટોકન કરન્સી, સાંકેતિક સિક્કા કોણે શરૂ કર્યા હતા? જવાબ: મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 37. ઇબ્ન બતુતા કોના શાસનકાળમાં ભારત આવ્યો હતો? જવાબ: મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 38. ઇબ્ન બતુતા કયા દેશનો વતની હતો? જવાબ: મોરોક્કો. પ્રશ્ન 39. ઇબ્ન બતુતાના પુસ્તકનું નામ શું છે? જવાબ: રહેલા. પ્રશ્ન 40. કૃષિના વિકાસ માટે દિવાન-એ-કોહી વિભાગની સ્થાપના કોણે કરી હતી?
જવાબ મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 41. ફિરોઝ શાહ તુઘલકે કયા નવા ટેક્સ કર રાખ્યા હતા? જવાબ ખરાજ, ખુમ્સ, જઝિયા અને જકાત. પ્રશ્ન 42. બ્રાહ્મણો પર જઝિયા કર લગાવનાર પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? જવાબ ફિરોઝ શાહ તુઘલક. પ્રશ્ન 43. ફિરોઝ શાહ તુઘલકે કયા જાણીતા શહેરો વસાવ્યા હતા? જવાબ હિસાર, ફિરોઝાબાદ, ફતેહાબાદ, જૌનપુર. પ્રશ્ન 44. દીવાન-એ ખૈરાત દાન વિભાગ કોણે બનાવ્યો હતો? જવાબ ફિરોઝ શાહ તુઘલક. પ્રશ્ન 45. દાસો માટે દીવાન-એ બંદગાન વિભાગ કોણે બનાવ્યો હતો? જવાબ ફિરોઝ શાહ તુઘલક. પ્રશ્ન 46. સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ ખિજ્ર ખાન. પ્રશ્ન 47. લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ બહલોલ લોદી. પ્રશ્ન 48. લોદી વંશ દિલ્હીનો પ્રથમ કયો વંશ હતો? જવાબ અફઘાન વંશ. પ્રશ્ન 49. આગ્રા શહેરની સ્થાપના ઈસ 1504માં કોણે કરી હતી? જવાબ સિકંદર લોદી. પ્રશ્ન 50. ગુલરુખી નામે કવિતાઓ કોણ લખતું હતું? જવાબ સિકંદર લોદી. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.